હર હર મહાદેવ. નાગ દેવતાની જય, કામનાથ મહાદેવની જય. આજે સાંભળીશું શ્રાવણ માસના પંચમ તિથિનું વ્રત એટલે નાગ પાંચમનું વ્રત. વ્રત કરવાથી નાગ દેવતાની કૃપા થાય છે. આ વ્રત કરનારે સવારે સ્નાન કરીને પાણીયારે 5 નાગ અને નીચે ઘોડિયાનું ચિત્ર કંકુથી બનાવવું. રૂની પૂર્ણિમા વચ્ચે વચ્ચે કંકુવાળી આંગળીથી નાગલા તૈયાર કરી નાગ દેવતાના ચિત્ર પર નાગલા ચડાવવા. બાજરીની કુલેર, ફણગાવેલા મઠ અને મગના નાગ દેવતાને નૈવેદ્ય ધરાવી ઘીનો દીવો કરવો. તેથી શિવના આભૂષણ નાગદેવતાની કૃપા થાય છે. પિતૃ સ્વરૂપે રહેલા નાગદેવ પણ કુટુંબ પર આશીર્વાદ આપે છે. કુંડળીમાં કાલ સર્પદોષ કે નાગદોષ હોય તે પણ શાંત થાય છે. નાગદેવતાને ધરાવવામાં આવતા નૈવેદ્યનો પ્રસાદ વ્રત કરનાર વ્યક્તિને એકટાણું કરતી વખતે લેવાનો હોય છે. આ વ્રત કરવાથી નાના બાળકો તથા ઘરની દરેક વ્યક્તિ પર નાગદેવતાની કૃપા રહે છે. હવે સાંભળીશું કથા. નાગદેવતાની જય. નાના સરખા ગામમાં એક ડોશી રહે. તેને 7 દીકરા, બધાને પરણાવી દીધા. 7 વહુમાં 6 વહુ મોટી હતી. તેની ઉપર ડોશીને ખૂબ હેતભાવ અને નાની વહુ અણમાનીતી હતી. નાની વહુને પિયરમાં કોઈ જ ન હતું એટલે એને બધા મેણા બોલતા અને ન પીરી કહીને બોલાવતા. ડોશી સવારથી સાંજ સુધી તેની પાસે આખો દિવસ કામ કરાવે અને વધ્યું ઘટ્યું ખાવા આપે. 7 વહુ હોવા છતાં ડોશીના ઘરમાં પારણું ઝૂલતું ન હતું. પરંતુ નાની વહુની ઉપર ભગવાનની દયા ઉતરી અને તેને સારા દિવસો રહ્યા. એવામાં ભાદરવો મહિનો બેઠો અને શ્રાદ્ધ પક્ષ આવતા ઘરમાં ખીર બનાવી. બધાએ પેટ ભરીને ખાધી. નાની વહુ રાધા તેને કોઈએ યાદ ન કરી. એ ગર્ભવતી હોવાથી તેને પણ ખીર ખાવાનું મન તો થયું. સાસુ પાસે માંગી ત્યારે તેણે તપેલીમાં જે કંઈ હોય તે ખાઈ વાસણ ઘસવાનું કહ્યું. હવે રાધા રસોડામાં આવી અને જોયું તો કંઈ જ ન હતું. ખીરની તપેલીમાં દાઝેલા પોપડા જ બાકી હતા. છતાં તેણે તપેલીમાંથી ઉખાડી ભેગા કરી મૂકી રાખ્યા. તેને એમ હતું કે વાસણ ઘસી અને પછી નિરાતે હું ખાઈશ. પણ બન્યું એવું કે ઝાડ નીચે તેણે કપડામાં ભેગા કરેલા ખીરના પોપડા હતા તે એક નાગણ આવી અને રાફડામાંથી આવીને ખાઈ ગઈ. અને તે પણ ગર્ભવતી હતી. થોડી વારે રાધા વાસણ માંજીને ઝાડ પાસે આવી. જોયું તો કપડામાંથી ખાવાનું ગાયબ. નાગણે આ જોયું. તેને મનમાં એવું હતું કે ગુસ્સે થઈને ગાળો દેશે. પરંતુ રાધા બોલી, જેણે ખાધા હોય તેનું પેટ ઠરજો. આ સાંભળી નાગણ ખુશ થઈ ગઈ. તેણે રાધાને મનુષ્યના સ્વરૂપમાં દર્શન આપી અને કહ્યું, બહેન, તને શું વાતનું દુઃખ છે? ત્યારે રાધાએ તેને પોતાના દુઃખની વાત કરી કે મારા પિયરમાં મારું કોઈ જ નથી એટલે મને સૌ કોઈ મેણા ટોણા મારે છે. વળી થોડા દિવસમાં મારો ખોળો ભરવાનો છે. મારે કોઈ ભાઈ પણ નથી. હું કોને ખોળો ભરવા બોલાવું? આટલું બોલતા તેની આંખોમાંથી ચોધાર આંસુ આવી ગયા. નાગણનું દિલ દ્રવી ઉઠ્યું. તેણે રાધાએ કહ્યું, બેટી, તું રડીશ નહીં. તારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. તારો ખોળો જ્યારે ભરવાનો હોય ત્યારે તું ફક્ત કંકોત્રી મારા રાફડા પાસે મૂકી જજે. આ સાંભળી રાધા તો ખૂબ જ ખુશ થઈ ગઈ. થોડા વખત પછી રાધાનો ખોળો ભરવાનો દિવસ આવ્યો. જેઠાણીઓ રાધાને મેણા મારવા લાગી. અલી બાઈ, પિયરમાં તો તેને કોઈ નથી તો પછી એનો ખોળો કોણ ભરશે? તેણે દુઃખી થઈને સાસુને કહ્યું, મારે પિયરના દૂરના એક સગા છે. મારે તેને એક કંકોત્રી મોકલવી છે. લખી આપો ને. ત્યારે છણકો કરી સાસુએ રાધાની જેઠાણી પાસે 2 અક્ષર લખાવી અને આપી દીધી કંકોત્રી. નાની વહુને કંકોત્રી આપી. રાધા ખુશ થઈ. કંકોત્રી રાફડા પાસે મૂકી અને મનોમન પ્રાર્થના કરવા લાગી અને ઘેર પાછી ફરી. ખોળો ભરવાનો સમય થયો એટલે જેઠાણીઓ અંદરો અંદર વાતો કરી મશ્કરી કરવા લાગી. એલી બાઈ, આજે તો નાની વહુ તરફથી આપણને પેરામણીમાં ખૂબ જ સરસ ઘરેણાં અને વસ્ત્રો મળવાના છે. તેના પિયર યા તો ગાડું ભરીને બધું લાવવાના છે. નાની વહુ આ સાંભળી હતાશ બની ગઈ અને મનોમન નાગ દેવતાને પ્રાર્થના કરવા લાગી. ત્યાં તો સાચે જ દૂરથી ગાડાનો અવાજ સંભળાવા લાગ્યો. સૌ કોઈ એકીટશે તે દિશા તરફ જોઈ રહ્યા.
થોડીવારે ગાડા ઘર આંગણામાં આવીને ઊભા રહ્યા અને એમાંથી રૂપનો અંબાર સમી નાગણીઓ, નાગદેવતા અને નાગકુમારો ઉતરવા લાગ્યા. તેમની પાછળ નોકરો સોનાની પેટીઓ લઈને ઉતરવા લાગ્યા. તેમની પાછળ બીજા ગાડાઓ આવીને ઊભા રહ્યા. નાની વહુ રાધાનો ખોળો નાગકુમારોએ ધામધૂમથી ભરાયો. દરેકને પેરામણીમાં સોના, રૂપા, હીરા, માણેકના દાગીના અને મહામૂલા વસ્ત્રો વગેરે આપીને ખુશ કરી દીધા. ખોળો ભરાયા પછી નાગણે રાધાની સાસુને કહ્યું, વેવાણ, મારી દીકરીને હવે વિદાય આપો. સુવાવડ થયા પછી સગવડે હું તેને જાતે જ મૂકી જઈશ. સાસુ બિચારા શું બોલે એ તો બધું જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. પછી નાની વહુને નાગણ લઈ વિદાય થઈ. નાની વહુને મૂંઝવણ થઈ ગઈ. આ નાગણ માતા મને ક્યાં લઈ જશે? પરંતુ એની શંકાનું નિવારણ આવી ગયું. રાફડા પાસે આવી નાગણે હાથ ફેરવતા નીચેની જમીન ખસીને ભોંયરું દેખાયું. ભોંયરામાં થઈને મહેલમાં આવ્યા. રાજાના કરતાં પણ ભવ્ય મહેલ જોઈને રાધાને આશ્ચર્યનો પાર ન રહ્યો. નાગણે તેને કહ્યું કે રાધા, તારે અહીં કશું જ કરવાનું નથી. ખાઈ પીને હિંડોળે ઝૂલવાનું છે. તારે એક કામ કરવાનું, સવાર, બપોર અને સાંજે ઘંટડી વગાડી અને આ બધા નાગકુમારોને ભેગા કરી દૂધ પાવાનું છે. નાની વહુએ આ કામ સહર્ષ સ્વીકારી લીધું. દિવસો પસાર થવા લાગ્યા. એક શુભ દિવસે તેને દેવ જેવો દીકરો અવતર્યો. બધા રાજીના રેડ થઈ ગયા. છોકરો ધીરે ધીરે મોટો થવા લાગ્યો. એક દિવસ રાધા કંઈ કામથી દૂધ ઠરવાનું વાસણ મૂકી બીજા ઓરડામાં ગઈ. છોકરો રમતો રમતો આવી ચઢ્યો. તેણે ઘંટી હાથમાં લઈ વગાડી. ઘંટડીનો અવાજ સાંભળી નાગકુમારો દોડતા દોડતા ત્યાં આવી પહોંચ્યા. તેને જોઈ છોકરો ડરી ગયો અને હાથમાંથી ઘંટડી છૂટી ગઈ અને બે નાગકુમારોના પૂંછડી પર પડી. આથી તેની પૂંછડીઓ કપાઈ ગઈ. બીજા નાગકુમારો પણ કદરૂપ થઈ ગયા, બાંડાને બુચ્ચા થઈ ગયા અને છોકરા પર ગુસ્સે ભરાયા અને કરડવા દોડ્યા. એટલામાં રાધા આવી પહોંચી અને છોકરાને બચાવી લીધો. નાગકુમારોની આવી દશા જોઈ તેને ખૂબ જ દુઃખ થયું, પણ તે નાનો હોવાથી કંઈ પણ બોલ્યા વિના ચાલ્યા ગયા. નાગનાગણીએ નાગકુમારોને શાંત પાડ્યા, પણ મનમાંથી દાજ ગઈ નહોતી. થોડા દિવસ પછી નાનીઓને મનગમતી પેરામણી આપી વિદાય કરી. સાસરીમાં નાની વહુ હવે માનીતી થવા લાગી. આથી જેઠાણીઓ દાજે ભરાવા લાગી. નાગકુમારો પણ નાની વહુ છોકરા પર દાજે ભરેલા. આથી તેને કરડવા ઘરે આવ્યા અને જ્યાં ત્યાં સંતાઈ ગયા. એટલામાં નાની વહુ પાણીનું બેડું ભરીને આવી. ઉંબરામાં તેને ઠેસ આવી અને પડતા પડતા બોલી, ખમ્મા મારા વીરાને. તે સાંભળી નાગકુમારો વિચારવા લાગ્યા, બહેન કેટલી સારી છે કે આટલો બધો આપણને પ્રેમ કરે છે. આ રીતે 2-3 વાર અનુભવો થયા. બહેનનો પ્રેમ જોઈ કરડ્યા વિના જ ત્યાંથી નાગકુમારો ચાલ્યા ગયા. એક દિવસ રાધાની જેઠાણીના છોકરાથી દૂધની તાંસળી તેના દીકરાએ ઢોળી નાખી. આથી જેઠાણી બોલી, તમે તો મોટા ઘરના છો, તે તમે ગાયો ભેંસો કાલે વસાવી શકશો, પણ અમે ક્યાંથી લાવી શકવાના? આ સાંભળી નાની વહુને ખૂબ જ દુઃખ થયું. એ જ દિવસે નાગકુમારો સાથે નાગમાતા આવી પહોંચ્યા અને પોતાના દુઃખની વાત કહી સંભળાવી. નાગમાતાએ આશ્વાસન આપીને બીજે જ દિવસે ગાયો મોકલી આપી. કેટલીક ગાયો જેઠાણીઓને આપી અને તેથી જેઠાણીઓ તો ખૂબ ખુશ થઈ ગઈ. આખા ઘરમાં આનંદ છવાઈ ગયો. હે નાગદેવતા, જેવી નાની વહુને ફળ્યા એવા સૌને ફળજો. જય નાગદેવતા. જય કામનાથ મહાદેવ. હર હર મહાદેવ.